હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે એક નવી ભરતી વિશે, અને આ ભરતી વિશેની છે તો એક્સરે આસિસ્ટન્ટની ભરતી છે વર્ગ 3ની. અને આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ છે એના વિશે વાત કરીશું, શું લાયકાત છે અને શું વયમર્યાદા છે, અને આનું પેપર, આનો સિલેબસ શું છે એની પણ ચર્ચા કરીશું. આ જે ગૌણ સેવા પસંદગી મંડળે ભરતી બહાર પાડી છે એનું નામ છે એક્સરે આસિસ્ટન્ટ. હવે આની કેટલી જગ્યાઓ છે તો કુલ 82 જગ્યાઓ છે. આની ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થશે? 20 જુલાઈથી સ્ટાર્ટ થશે 2 વાગ્યાથી લઈ અને 3/8 3 ઓગસ્ટ રાત્રે 11:59 સુધી ભરી શકશું આના ફોર્મ. જગ્યા આપેલી છે કેટેગરી વાઇઝ, તો એ તમે જોઈ શકો છો. અત્યારે આનું કંઈ મહત્ત્વ નથી, ફોકસ રાખીશું કે એક્ઝામનું ફોર્મ ભરીએ અને એક્ઝામની તૈયારી કરીએ. વય મર્યાદા વિશે વાત કરીએ તો 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ નહીં, અને કેટેગરી વાઇઝ છૂટછાટ વય મર્યાદામાં આપેલી છે એ તમે જોઈ શકો છો. પગાર ધોરણની વાત કરું તો 26,000 રૂપિયા મળશે પ્રતિ માસ પ્રથમ 5 વર્ષ સુધી, અને પછી 19,900થી લઈને 63,200 સુધી વેરી કરશે તમારી સેલરી. શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો તમારે હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ જેવા સબ્જેક્ટ સાથે તમે પાસ કરેલું હોવું જોઈએ. એટલે કે સાયન્સના વિદ્યાર્થીઓ જે ગમે તે ગ્રુપના હોઈ શકે, મેથ્સના પણ અને બાયોલોજીના, પીસીબી અને પીસીએમ આમાં એપ્લાય કરી શકે છે. 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ગુજરાતી અને હિન્દી ભાષા ઉપર પકડ હોવી જોઈએ. ફીસ કેટલી ભરવાની છે તો પ્રાથમિક પરીક્ષા માટે જે ફીસ ભરવાની છે, બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા અને અનામત વર્ગ માટે 400 રૂપિયા ફી ભરવાની છે. અને જે પણ ઉમેદવાર પરીક્ષામાં ઉપસ્થિત રહેશે એને પરીક્ષાની આ ફી છે એ પાછી મળશે. ફી ભરવાની છેલ્લી તારીખ 6 ઓગસ્ટ 2026 છે. કઈ રીતના પરીક્ષા પદ્ધતિ છે તો પાર્ટ એ અને પાર્ટ બી છે. MCQ ટાઈપ પદ્ધતિ છે. CBRT મોડ એટલે કે કોમ્પ્યુટર ઉપર પરીક્ષા આવશે. હવે અહીંયા ખાસ તમે ધ્યાન રાખજો કે પાર્ટ એ છે એ 90 માર્ક્સનો કરવામાં આવેલો છે, અને પાર્ટ બી જે આપણો ટેકનિકલ સબ્જેક્ટ હોય એ 120 માર્ક્સનો, અને એ ટોટલ 210 માર્ક્સનું પેપર હશે. આ જે 210 માર્ક્સનું પેપર હશે એના માટે 3 કલાકનો ટાઈમ મળવાપાત્ર રહેશે, અને આમાં MCQ પદ્ધતિમાં ક્વેશ્ચન હશે, અને એમાં નેગેટિવ સિસ્ટમ પણ છે -1/4. હવે આના અભ્યાસક્રમની વાત કરી લઉં તો સૌ પ્રથમ પાર્ટ એ માટે તો પહેલું છે કે રિઝનિંગમાં આ બધા કોન્સેપ્ટમાંથી પ્રશ્નો આવશે કે જેના 30 માર્ક્સ હશે. એના પછી આવે છે ગાણિતિક કસોટીઓ, એટલે કે ગણિતના પણ 30 માર્ક્સ છે, અને આ એના ટોપિક આપેલા છે કે અહીંયાથી ક્વેશ્ચન આવશે. અને તમે જોયું હોય તો ખાસ નોંધજો કે આ જે સિલેબસ આપ્યો એ અને CCE માટે જે ગણિત અને રિઝનિંગનો સિલેબસ છે એ સેમ છે. ત્યારબાદ ભારતનું બંધારણ 10 માર્ક્સમાં, કરંટ અફેર અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 5 માર્ક્સનું એમ કરીને એના પણ 10 માર્ક્સ, અને ટોટલ 90 માર્ક્સનો સિલેબસ આ પ્રમાણે રહેશે. પાર્ટ બીની વાત કરી લઉં તો શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય, તો એમાં ટેકનિકલ સબ્જેક્ટ કહીએ આપણે આને, અને આમાં શું છે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ આ આવવાનું છે. હવે આનો જે સિલેબસ છે એ અને લેબ આસિસ્ટન્ટ 327 ક્રમાંકની જે ભરતી છે એનો સિલેબસ, આ બંને સિલેબસ સેમ છે, A to Z સેમ છે. ડિફરન્સ ક્યાં આવે છે કે લેબ આસિસ્ટન્ટ જે 327 ક્રમાંકની ભરતી છે એમાં કેમેસ્ટ્રી વિષય 50 માર્ક્સનો પૂછાય છે, જ્યારે અહીંયા એક્સરે આસિસ્ટન્ટની જે ભરતી છે કેમેસ્ટ્રી વિષય એ 30 માર્ક્સનો છે, અહીંયા ફિઝિક્સ 50 માર્ક્સનું છે. એટલે આટલો ડિફરન્સ છે. બાકી બધા ચેપ્ટર, બધા જ યુનિટ સેમ છે. એક જ વખત તમારે તૈયાર કરવાનું છે, જે પણ તૈયાર કરવાનો હોય સિલેબસ, અને 2 તમે પરીક્ષા આપી શકો છો. અને આના જે કેમેસ્ટ્રીના ચેપ્ટર છે જેમ કે દ્રાવણો, વિદ્યુત રસાયણ, રાસાયણિક ગતિકી, સંવર્ગ સંયોજનો, આ જે બધા ચેપ્ટર છે એ મેં કરાવેલા પણ છે, અને હજુ પણ આ જે સિલેબસ પ્રમાણે ચેપ્ટરના વિડીયો આવવાના છે, તો તમે એ વિડીયો પ્લેલિસ્ટ તમે જોઈ શકો છો, અને અત્યારથી તમે કોન્સેપ્ટ તૈયાર કરી શકો છો. આના માટે બેસ્ટ બુક કઈ રહેશે તો NCERT ક્લાસ 12 12મા ધોરણની NCERT વાંચવાની આના માટે, અને લેક્ચર જુઓ, NCERT વાંચો, અને પછી ક્વેશ્ચન કરો. ટેસ્ટ સિરીઝ પણ ડિઝાઇન કરેલી રાખેલી છે, તો એ પણ તમે લઈ શકો છો જો તમારે લેવી હોય તો. આ આખી સિલેબસની PDF તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો જોડાવાનું ભૂલતા નહીં. પાર્ટ બી વિશે ફરીથી વાત કરી લઉં. એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામ માટે તો ફિઝિક્સ જે છે એ 50 માર્ક્સનું, કેમેસ્ટ્રી એ 30 માર્ક્સનું, બાયોલોજી એ 20 માર્ક્સનું, અને ઇંગ્લિશ આ પણ 20 માર્ક્સનું, અને કુલ ટોટલ આમ કરીને 120 માર્ક્સનો આ પાર્ટ બી રહેવાનો છે. સારી તક છે તમારી પાસે, તો આને મિસ ના કરતા. તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક, શેર, અને જે પણ મિત્રો તમારી આ ભરતીની તૈયારી કરતા હોય એને આ વિડીયો મોકલી આપજો. મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.